જય કાના બાપા, જય માતાજી બધાને। ઓહો આટલા બધા લોકો શું કરી રહ્યા છે? તો આટલા બધા લોકો કાના બાપાના મંદિરે શ્વાન માટે લાડુ બનાવી રહ્યા છે। અને આ લોકો તમે જે જોઈ રહ્યા છો ને, એ તો નિસ્વાર્થ ભાવે બધા સેવા કરવા આવેલા છે અહીંયા। અને ઓહો, તમને પહેલા ને હવે બાપાના દર્શન કરવા જોહે તો તમને ખબર પડશે કે આ કોની માટે ને આ બધું કરી રહ્યા છે। તો આ જો આ બાપાનું મંદિર છે અને ત્યાં તો જો કેટલા લોકો દર્શન કરવા આવી રહ્યા છે અહીંયા। હા, અને કાલે તો ગુરુવાર છે અને ત્યાર તો બહુ ભીડ હશે। અને હનુમાન બાપા બેઠા છે ને, માતાજી બેઠા છે ને, ખેતલાભાઈ બેઠા છે ને, કાના બાપા બેઠા છે અહીંયા તો। અને એ કાના બાપા કોણ છે? તો કાના બાપા સુરાપુરા કાના બાપા છે। અને સુરાપુરા એટલે કોણ થાય? સુરાપુરા જેના માથા પડ્યા હોય, ધળ લીડા હોય ને, એવા ગજેરાના સુરવીર છે આ। અને એ કાના બાપા એટલે કાના બાપાની દાતારીની વાત જ ન થાય। એટલે આપણે એ દાતારીની વાત તો હવે છે ને અત્યારે છોડી દઈએ। પેલા આ તમને અત્યારે દેખાડું છું, એ બધું તમે જોઈ લ્યો કે આ બધા છે ને માતાજીની બધાને જો દર્શન કરી લ્યો। અને પછી તમને દેખાડું કે અમે શું કરી રહ્યા હતા। તો અમે જો લાડુ વાળ્યા અને પછી હવે લાડુ વાળીને અમારે પાછું જવાનું છે આ બધા લાડુ જમાડવા। તો હવે તો આપણે લાડુ જમાડવા જવાનું છે। હવે તમે પેલા જો લાડુ વાળી લીધા એ બધે જોયું, હવે લાડુ જમાડવા જઈ રહ્યા છીએ અમે। હવે લાડુ એ તો એક ખાધે રિક્ષા આવી અને એ તો અમે લાડુ ભરીને નીકળી ગયા। અને ઓહો અને અહીંયા લાડુ અત્યારે જે ખાલી મૂક્યા ને, ત્યાં તો શ્વાન અત્યારે દોડતા આવ્યા અને બધા શ્વાને અત્યારે લાડુ પૂરા કરી નાખ્યા। ઓ